ડભોઈમાં એસટીની સવારી હવે સલામત રહી નથી, કારણ કે ચાલુ બસનો ડ્રાઈવર 20 મિનિટ સુધી ફોન પર વાતો કરતો મશગુલ જોવા મળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર દોડતી એક એસટી બસના ચાલકે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને સતત 20 મિનિટ સુધી ચાલુ બસે ફોન પર વાતચીત ચાલુ રાખી હતી. ડ્રાઈવરની આ ઘોર બેદરકારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જોખમી મુસાફરી બાદ જ્યારે બસ ડેપો પર પહોંચી ત્યારે જાગૃત પેસેન્જરોએ ડેપોના સત્તાવાળાઓ અને કર્મચારીઓને આ અંગે સવાલો પૂછ્યા હતા. જોકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એસટીના કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ડેપોમાં જ ભારે હોબાળો મચી ગયો હતો. ડેપોના જવાબદાર કર્મચારીએ સવાલ પૂછનાર મુસાફરો સાથે અત્યંત ખરાબ અને અપમાનજનક વર્તન કર્યું હતું. કર્મચારીએ પિત્તો ગુમાવીને મુસાફરને તરાથી જે થાય તે કરી લેજે લુખ્ખા જેવા અણછાજતા શબ્દો કહીને જાહેરમાં દાદાગીરી કરી હતી. એસટી તંત્રના આવા અહંકારી વલણને જોઈને ઉપસ્થિત પેસેન્જરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અસંખ્ય મુસાફરોના જીવ અદ્ધર કરનાર આ ડ્રાઈવર અને ગેરવર્તન કરનાર કર્મચારીઓ સામે એસટી નિગમ અને પોલીસ ક્યારે કડક કાયદાકીય એક્શન લેશે તે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.